નમસ્કાર દર્શક મિત્રો, હું સોલંકી ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે પાલનપુર ડીસામાં વસંત પંચમીના શુભ દિને શરણાઈના સૂર ગાજી ઉઠ્યા. અનેક નવદંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા. ડીસામાં વસંત પંચમીના શુભ દિને પાટીદાર સમાજની એકતા અને સંગઠન માટે યોજાઈ મોટરસાયકલ રેલી. રેલીમાં પાટીદાર સમાજના લોકોએ આપી હાજરી. પાલનપુર નવાબીકાની ઝાંખી કરાવતો કીર્તિસ્તંભની પ્રતિકૃતિ એક મુસ્લિમ કલાકારે બનાવી છે. તો જોઈએ એન્ટિક કીર્તિસ્તંભની ઝાંખી. ડીસા પાલિકાની વોર્ડ નંબર 2 ની ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવ્યો. અપક્ષ ઉમેદવારનો જંગી મતોથી પરાજય થતા ભાજપ છાવણીમાં ખુશી છવાઈ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. વસંત પંચમીના દિવસે માં સરસ્વતીની પૂજા થાય છે. પ્રકૃતિનો આ તહેવાર છે. પીળા રંગને વસંતનું પ્રતીક માનવામાં આવે છે. માં સરસ્વતીનું પૂજન પણ પીળા રંગના વસ્ત્રોથી કરવામાં આવે છે. વસંતના આગમનથી કુદરતી સૌંદર્ય પૂરબહારમાં ખીલી ઉઠે છે. વળી આ દિવસે નૃત્ય તેમજ સંગીતનું આયોજન કરી કલાકારો માં સરસ્વતી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. વસંત પંચમીનો અર્થ પ્રકૃતિ સાથે પ્રેમ કરવાનો છે. વસંત પંચમી પ્રેમનો તહેવાર છે. આ દિવસે રતિ અને કામદેવનું પૂજન પણ કરવામાં આવે છે. આ દિવસે પત્ની પોતાના હાથે સ્વાદિષ્ટ ભોજન બનાવી પતિદેવને રીઝવે છે. બનાસકાંઠા જિલ્લામાં આજે મંગળવારે વસંત પંચમીના શુભ દિને લગ્નની શરણાઈઓ સાથે ઢોલ ઢબેકી ઉઠ્યા હતા. જેમાં પાલનપુરમાં અંદાજિત 150 થી વધારે નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આજે લગ્નના વરઘોડામાં ડીજે સાઉન્ડના તાલે જાનૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. હિન્દુ શાસ્ત્રોમાં વસંત પંચમી અને અખાત્રીજના પવિત્ર દિવસોમાં મોટી સંખ્યામાં નવદંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાય છે. આ બે પવિત્ર દિવસે પંચાંગ, વિછોડો સહિતના કમુહૂર્ત નડતા નથી, જેથી આ દિવસોમાં લગ્ન, યજ્ઞ અને મકાનોના વાસ્તુ, ખાતમુહૂર્ત, સોના ચાંદી, વાહનો ખરીદી કરવા શુભ ગણાય છે. ત્યારે આજે વસંત પંચમીએ પાલનપુરમાં 150 થી વધુ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ દિવસે શહેર અને ગામના માર્ગો પર વરઘોડામાં પસાર થતા જાનૈયાઓ ડીજે સાઉન્ડના તાલે તો લગ્ન મંડપમાં શરણાઈના સૂર સાથે સાથે ઢોલ ઢબેકી ઉઠ્યા હતા. આજે વસંત પંચમીને લઈને પાલનપુરમાં મોટા ભાગની દુકાનો બંધ રહેતા શહેર આખું પ્રજાની અવરજવર ન રહેતા સુમસામ જોવા મળ્યું હતું. વસંત પંચમી તહેવાર કલા, સંગીત, જ્ઞાન પ્રત્યેની કૃતજ્ઞતા અને પ્રેમમય સંદેશો આપનાર તહેવાર છે. વસંત પંચમીના દિને સૌને અમારી શુભેચ્છાઓ. આજે વસંત પંચમી હોય ઠેર ઠેર લગ્ન પ્રસંગો, ધાર્મિક પ્રસંગો યોજાયા હતા. વસંત પંચમીને શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે લોકો દેવી દેવતાના દર્શન કરવા દેવ મંદિરે જાય છે. આજે વસંત પંચમીના દિવસે વડગામ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી મણિભદ્રવીર દાદાના મંદિરે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. પાંચમોની લોકોએ બહોળી સંખ્યામાં ઉમટી પડી શ્રી મણિભદ્ર વીર મહારાજના દર્શન કર્યા હતા. વસંત પંચમીને લઈને મગરવાડા તીર્થધામમાં માનવ મેદની જોવા મળી હતી. મંદિર પરિસર શ્રદ્ધાળુઓથી ઉભરાયું હતું અને ધાર્મિક માહોલ ખડો થવા પામ્યો હતો. તાલુકા મથક લાકડી ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ બદલવા આજે ગ્રાહકો દ્વારા એસબીઆઈના બેંક મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વેપારી મથક લાકડીમાં એકમાત્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ મશીન કાર્યરત છે, પરંતુ આ એટીએમ મશીન એક જ હોય પૈસા ઉપાડવા લોકોની લાઈનો લાગે છે. વળી એટીએમ સેવાના ધાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ક્યારેક મશીનમાંથી પૈસા નીકળતા જ નથી, તો વળી ગ્રાહકોને વીજ કરંટ લાગવાના બનાવો પણ બને છે. છાસવારે આ એટીએમ મશીનનું શટર બંધ રહે છે, જેથી ગ્રાહકોને પૈસા ઉપાડવા મળતા નથી. તો વળી લાકડી એટીએમ મશીનમાં છાસવારે યાંત્રિક ખામીઓ સર્જાય છે. છેલ્લા 5 દિવસથી સતત એટીએમ મશીન બંધ હોવાથી ગ્રાહકો અકળાયા હતા અને બેંક મેનેજરને એટીએમ મશીન બદલવા ગ્રાહકોએ લેખિતમાં આવેદનપત્ર આપી આપવીતી સંભળાવી હતી. બેંક મેનેજરે જેમ બને તેમ ઝડપથી એટીએમ મશીન રિપેર કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આજે વસંત પંચમીના શુભ દિને ઠેર ઠેર લગ્ન પ્રસંગો, ધાર્મિક ઉત્સવો યોજાય છે.
ત્યારે આજે વસંત પંચમીના શુભ દિવસે પાલનપુર જૂનાગંજ પાસે આવેલ બાબા રામદેવ પીર મંદિર ખાતે મંદિરની વર્ષગાંઠ નિમિત્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. પાલનપુર જૂનાગંજ પાસે આવેલ બાબા રામદેવ મંદિરમાં તમામ ધર્મપ્રેમી જનતા માથું ટેકવી પૂજા અર્ચના કરે છે અને તમામની મનોકામના બાબા રામદેવ પૂરી કરે છે. શ્રી રામદેવ પીર મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે યજ્ઞ યોજાયો હતો. આ પ્રસંગે ધર્મપ્રેમી જનતાને બુંદીનો પ્રસાદ વેચવામાં આવ્યો હતો. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટના પ્રમુખ અશોકસિંહ દાનાજી ઠાકોર તથા રણછોડજી ધુડાજી ઠાકોર, પરથીજી ભાથીજી ઠાકોર, રેવાજી જીતાજી ઠાકોર, મણીલાલ મોતીજી ઠાકોર સહિત ગંજના વેપારીઓ તેમજ ધર્મપ્રેમી જનતાએ કર્યું હતું. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જોડાયા હતા. રામાપીરનું મંદિર આવેલું છે અને દરેક ધર્મના હરેક કોમના ભાઈઓ દર્શનમાં ઉઠે છે. અને આ વર્ષે હરેક વર્ષથી અહીંયા અમે વસંત પંચમીના દાડે અમે ઉજવીએ છીએ, વર્ષગાંઠ ઉજવીએ છીએ અને હરેક લોકો અહીંયા હવનમાં, પૂજામાં, પાઠમાં, દર્શન આવી જાય છે. અને અહીંયા અમારા ટ્રસ્ટ સારી રીતે પૂજા પાઠ અને પ્રસાદથી નિવાજિત કરીએ છીએ. અને આ ગામના લોકો પણ અમને બહુ સાથ આપે છે. આ પરિવાર, અમારો બધો પરિવાર, હરેક કોમના ભાઈઓ મળીને અમારા ઠાકોર સમાજને બહુ પ્રોત્સાહન આપે છે અને અમે બહુ ખૂબ આનંદમાં રહીએ છીએ. અમે હરેક વખત, હરેક દિવસે અમે રામાપીરના મંદિરમાં અને મેળો હોય કે જાય વસંત પંચમી હોય કે કોઈ પણ હોય, સારી રીતે અહીંયા બધાનો સાથ સહકાર મળે છે અને અમે બહુ આનંદપૂર્વક આ ઉત્સવ માણીએ છીએ, ઉજવીએ છીએ. અમારા ભાઈઓ, અમારા વડીલો, અમારા પ્રમુખશ્રી, અમારા ટ્રસ્ટીઓ અહીંયા ખૂબ આનંદ રહે છે. અને કન્યાની બાજુમાં રામાપીર મંદિર પાલનપુરના આંગણે આવેલું છે અને બહુ પ્રાચીન છે. નવાબ સાહેબના ટાઈમથી અહીંયા અલગ છે. શ્રી રામદેવ પીર મહારાજની વર્ષગાંઠ ઉજવણી નિમિત્તે આજે હવનની રાખેલ છે અને ધર્મ પ્રેમી જનતા અત્રે પધારેલ છે. દર વર્ષે આ રીતના અહીંયા ઉજવણી થાય છે અને લોકો અહીંયા દર્શનાર્થે આવે છે. યથાશક્તિ દાન અને ભેટ પણ આપે છે અને આ લોકો ઠાકોર સમાજના ટ્રસ્ટીઓ દ્વારા અમને લોકોને પણ અહીંયા બહુ સારો સહકાર મળે છે. હરેક કોમને સહકાર મળે છે અને અમે દર વર્ષે અહીંયા હવનમાં બેસીએ છીએ. બુંદીનો પ્રસાદ આપવામાં આવે છે. લોકો હર્ષોલ્લાસ સાથે આ પંચમીની ઉજવણી કરે છે. આજે વસંત પંચમીના દિવસે સમસ્ત પાટીદાર સમાજમાં એકતા અને સંગઠનની ભાવના મજબૂત બને તેવા ઉમદા હેતુ સાથેની એક મોટરસાયકલ રેલીનું ડીસાથી ઉમિયાધામ ઊંઝા ખાતે પ્રસ્થાન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો જોડાતા આ રેલી શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. ડીસામાં સમસ્ત પાટીદાર સમાજને એક સૂત્રમાં બાંધવા, સંગઠન મજબૂત કરી સમાજના ઉત્થાન અને વિકાસને વેગ આપવાની હાકલ સાથે એક ધાર્મિક રેલીનું ડીસાથી ઉમિયાધામ ઊંઝા ખાતે પ્રસ્થાનનો એક કાર્યક્રમ રખાયો હતો. આ રેલીનું આયોજન એસપીજી ગ્રુપ ડીસાના સમસ્ત પાટીદારો દ્વારા કરાયું હતું, જેમાં ડીસા પટેલ સોસાયટીમાંથી આ રેલી શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરતા અને મા ઉમિયાનો જય જયકાર કરતા ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેમાં મોટી સંખ્યામાં હાજર પાટીદાર સમાજની રેલીમાં જોડાયેલા ભાવિકોને ડીસા પાલિકા પ્રમુખ ડોક્ટર તેજલબેન પટેલ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ મહારેલીમાં 250 થી વધુ મોટરસાયકલ સવારોએ ભાગ લીધો હતો, જ્યારે એટલી જ સંખ્યામાં અન્ય વાહન ચાલકો પણ રેલીમાં જોડાઈ મા ઉમિયાધામ ઊંઝા તરફ પ્રયાણ કરતા સમગ્ર વાતાવરણ ધર્મમય બન્યું હતું. આજે વસંત પંચમીના આ પવિત્ર દિવસે જે ઉમિયા માતાનો સૌથી મોટો દિવસ કહેવાય, એ દિવસે આજે ડીસાના સમસ્ત પાટીદાર મિત્રો પોતે ભેગા થયા છે. યુવા મિત્રો એ આજે આ વસંત પંચમીના દિવસે સરદાર પટેલના ગ્રુપના યુવા મિત્રો આજે ભેગા થઈ ડીસાથી લઈ અને ઊંઝા સુધી માં ઉમિયાના ધામમાં એક સરસ મજાનું બાઇક રેલીનું આયોજન કર્યું છે. સરસ મજાના રથના શણગાર સાથે ડીસાની પ્રદક્ષિણા કરી 200 બાઇકો સાથે 400 થી 450 ની સંખ્યાની અંદર યુવા મિત્રો એ પોતે આજે ડીસાથી લઈ અને ઉમિયા માતાના ધામની અંદર માં ઉમિયાના ત્યાં દર્શન માટે આજના પવિત્ર દિવસને
પવિત્ર રીતે ઉજવવા માટે આજે આ યુવા મિત્રો અને સાથે પટેલ સમાજના સમસ્ત વડીલ મિત્રો નીકળ્યા છે. એની સાથે સાથે જોડે મહિલાઓ પણ એટલો જ ઉત્સાહ દર્શાવી અને પોતે રસ લીધો છે. નવા પિકાની આન બાન અને શાન સમો પાલનપુરનો કીર્તિસ્તંભ એ પાલનપુર શહેરની રોનક વધારે છે. આ કીર્તિસ્તંભ એ પ્રાચીન કાળની ઝાંખી કરાવે છે અને શહેરની આગવી ઓળખ સમો બની ગયો છે. આ પાલનપુરના કીર્તિસ્તંભની આબેહૂબ કલાકૃતિ એક નાગરિકે જ બનાવી છે. શહેરમાં રહેતા જાન મોહમ્મદ અબ્દુલ રહેમાન મેમન કે જેઓ માલણ દરવાજા બહાર રહે છે, તેઓએ 63 વર્ષની ઉંમરે પણ તેમને અનેરો શોખ છે. ભારતીય પ્રાચીન કલાકૃતિને ઉજાગર કરવા અને તે કળા લોકો સુધી પહોંચાડવાનો તેમને શોખ છે. તેમણે નવાબ તાલીમ મોહમ્મદ ખાને બનાવેલ કીર્તિસ્તંભની એન્ટિક કલાકૃતિ બનાવી છે. ભારે જહેમત ઉઠાવી તેમણે કીર્તિસ્તંભ બનાવી પોતાની કારીગરીના દર્શન કરાવ્યા. આ મુસ્લિમ ઈસમે ગરીબાઈમાં ઉછર્યા છે. તેમણે આવી તો અનેક એન્ટિક ચીજવસ્તુઓ બનાવી છે. આ ઐતિહાસિક કીર્તિસ્તંભ પણ તેમણે બનાવ્યું છે. તેમની આ કૃતિ જોઈ તેમને બિરદાવવાનું સૌ કોઈને મન થઈ જાય છે. પાલનપુર નવાબ સાહેબે આ બનાવેલું હતું. પાલનપુરને બક્ષિસમાં આવેલું છે અને રેલવે સ્ટેશન પાસે આ કીર્તિસ્તંભ બનાવેલું છે. આ લગભગ બહુ વર્ષ પહેલાં. પછી મને એમ લાગ્યું મારે બી આ એક વસ્તુ બનાવવી જોઈએ, તો મેં એના ઉપર મહેનત કરી અને મેં એને બનાવ્યું. અને એના અંદર બનાવવા માટે મને ઓછામાં ઓછા 3 વર્ષનો ટાઈમ લગાવ્યો છે. થોડું થોડું કરતાં ખૂબ 2 કલાક 4 કલાક 8 કલાક એમ કરતાં કરતાં કામ કરી ગયો છું. અને છેલ્લા 3 વર્ષથી હું એના પર કામ કરી રહ્યો છું. અને આ થોડું ઘણું જે બાકી છે તેનું બધું કામ કરવાનું છે. મને આની બહુ પ્રિય છે. ઘણા મસ્જિદોના અને ઘણા એવા ચીજો બનાવીને આવેલા છે. આ આલુ છે એમની પાસે, માટે મને આનો શોખ છે. વર્ષ 2009માં નેકપીરિયન મૂલ્યાંકનમાં બી પ્લસ ગ્રેડ 75.80% મેળવનારી ઉત્તર ગુજરાતની એકમાત્ર પાલનપુરની જીડી મોદી કોલેજ હતી, જેના પુનઃ મૂલ્યાંકન માટે સોમવારથી 3 દિવસ માટે યુજીસી પ્રેરિત નેકપિયરની 3 સભ્યોની ટીમ આવી છે, જેમનું કોલેજ ખાતે સ્વાગત કરાયું હતું. આ ટીમ કોલેજના અભ્યાસક્રમો ટીચિંગ એન્ડ લર્નિંગ, પ્રોસેસ રિસર્ચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લીડરશિપ એન્ડ મેનેજમેન્ટ, વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ, અભિગમો અને ઇનોવેટિવ પ્રેક્ટિસિસ જેવા વિવિધ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને તેમણે કામગીરી આરંભી હતી. આ ટીમમાં હૈદરાબાદના શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સલર અને ચેરપર્સન પ્રોફેસર જયરામ રેડ્ડી, કેરાલાના ઉટ્રાપાલમની NNS કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ અને મેમ્બર કોઓર્ડિનેટર ડોક્ટર પી રાજન, તેમજ પંજાબના મોહાલીના IIS ના પ્રોફેસર અને ડીન પ્રોફેસર અરવિંદ આવ્યા છે, જેઓ 3 દિવસ સુધી કોલેજની વિવિધ પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરશે. એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ એટલે કે નીટની ટીમ બેંગ્લોરથી આવેલી છે અને એ કોલેજનું આજે 3 દિવસ અહીંયા રહીને કોલેજનું મૂલ્યાંકન કરવાનું છે. એમાં શું શું ખાસ મૂલ્યાંકન કરવાનું? આ મૂલ્યાંકનમાં નીકે 7 ક્રાઇટેરિયા આપેલા છે અને આ 7 ક્રાઇટેરિયામાં ખાસ કરીને એક તો અભ્યાસક્રમની બાબતો, ત્યાર પછી રિસર્ચ એટલે કે સંશોધનને લગતી બાબતો, ત્યાર પછી કોલેજનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને લગતી બાબતો, આ ઉપરાંત વિદ્યાર્થી યુનિવર્સિટી સ્પોર્ટ્સ છે, કલ્ચર છે, વિદ્યાર્થી સંશોધન ક્ષેત્રે સેમિનાર કોન્ફરન્સમાં જે હાજરી આપે છે, આ ઉપરાંત અધ્યાપકો કેટલા પોતાના રિસર્ચ સંશોધનો કર્યા છે, ઉપરાંત ઇનોવેટિવ પ્રેક્ટિસ દેટ મીન્સ લર્નિંગ વિથ અર્નિંગ એટલે કે વિદ્યાર્થી અહીંયા અભ્યાસ કરતો તો અભ્યાસની સાથે સાથે એને ઇન્કમનો કોઈ સોર્સ અહીંયા ઉપલબ્ધ છે કે નહીં. આ ઉપરાંત કોલેજના જે અધ્યાપકો અને નોન ટીચિંગ સ્ટાફ હોય કે જેને લોન વગેરે જોઈતી હોય તો કોલેજ તરફથી કોઈ સુવિધા ઊભી કરવામાં આવી છે કે નહીં. જેમ કે હવે કોલેજની ક્રેડિટ સોસાયટી ચાલે છે અને ક્રેડિટ સોસાયટીમાં અધ્યાપક હોય તેને 5 લાખ સુધીની અને નોન ટીચિંગ સ્ટાફ હોય તેને આપણે 3 લાખ સુધીની લોન અમે પ્રોવાઈડ કરીએ છીએ. તો આ બધી બાબતો છે, એ બાબતોને આ કમિટી ચકાસે છે અને એને આધારે મૂલ્યાંકન કરે છે અને ગ્રેડ આપતી હોય છે. કમિટીમાં કઈ ઉણપ જણાય આવી છે આપના ધ્યાને? ના, આજનો આ વિઝિટનો પહેલો દિવસ છે અને પહેલા દિવસના તમામ જે શિડ્યુલ છે એ શિડ્યુલમાં એનો બિલકુલ પોઝિટિવ અપ્રોચ રહ્યો છે અને આ દિવસ અત્યાર સુધીમાં એને કોઈ પણ એવી ખામી કે ત્રુટિ આ કોલેજમાં અમને જણાવી નથી. ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 2 ની યોજાયેલી ચૂંટણીની મતગણતરી આજ રોજ સવારે ડીસા મામલતદાર કચેરી ખાતે યોજાઈ હતી.
જેમાં ભાજપના ઉમેદવારે તેમના નજીકના હરીફ એવા અપક્ષ ઉમેદવારને 1064 વોટની લીડથી હાર આપી હતી, જેનાથી ભાજપ છાવણીમાં ખુશી ફેલાઈ હતી અને વિજેતા ઉમેદવારનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 2 ની ખાલી પડેલ બેઠક માટે રવિવારે પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં લગ્નની સિઝન તેમજ મતદારોમાં નિરુત્સાહના કારણે 41% મતદાન નોંધાવવા પામ્યું હતું. જોકે ભાજપના રમેશકુમાર માજીરાણા અને અપક્ષ ઉમેદવાર પિંકેશ દોશીએ જીતના દાવા રજૂ કર્યા હતા. આ અંગે આજરોજ ડીસા મામલતદાર કચેરી ખાતે સવારે 8 કલાકે પરિણામ જાહેર થતા ભાજપના રમેશકુમાર માજીરાણા તેમના હરીફ અપક્ષ ઉમેદવાર પિંકેશ દોશી સામે 1064 વોટથી વિજેતા બન્યા હતા. આમ તાજેતરમાં પાલિકામાં વિશ્વાસનો મત મેળવવામાં સફળ થઈ સત્તાધારી ભાજપે હાલની પેટા ચૂંટણીમાં પણ વિજય મેળવતા 36 સભ્યોની પાલિકામાં ભાજપ મજબૂત સ્થિતિમાં આવેલ છે. આ સમગ્ર ચૂંટણીમાં જીતનું શ્રેય ભાજપના પાલિકા પ્રમુખ ડોક્ટર તેજલબેન પટેલ અને તેમની ટીમની પ્રમાણિક કામગીરી તેમજ વોર્ડ નંબર 2 ના ચૂંટણી ઇન્ચાર્જ મગનલાલ માળી તેમજ પાર્ટી કાર્યકરોને જાય છે, કેમ કે તેમને ભાજપની જીત માટે ડોર ટુ ડોર પ્રયાસો હાથ ધરતા ભાજપે આ પેટા ચૂંટણીમાં વિજય મેળવ્યો છે તેવું વિજેતા ઉમેદવાર રમેશભાઈ રાણાએ જણાવી તમામનો આભાર માન્યો હતો. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. આજે પાલનપુર ડીસામાં વસંત પંચમીના શુભ દિને શરણાઈના સૂર ગાજે ઉઠ્યા. અનેક નવ દંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા. ડીસામાં વસંત પંચમીના શુભ દિને પાટીદાર સમાજની એકતા અને સંગઠન માટે યોજાઈ મોટરસાયકલ રેલી. રેલીમાં પાટીદાર સમાજના લોકોએ આપી હાજરી. પાલનપુર નવા બીકાની ઝાંખી કરાવતો કીર્તિસ્તંભની પ્રતિકૃતિ એક મુસ્લિમ કલાકારે બનાવી છે, તો જોઈએ એન્ટિક કીર્તિસ્તંભની ઝાંખી. ડીસા પાલિકાની વોર્ડ નંબર 2 ની ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવ્યો. અપક્ષ ઉમેદવારનો જંગી મતોથી પરાજય થતા ભાજપ છાવણીમાં ખુશી છવાઈ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.